એએમસીના અધિકારીઓ અને શહેર પોલીસ કમિશનરની હાજરીમાં વસ્ત્રાલમાં તોફાન મચાવનારાઓના મકાનો ડિમોલિશ કરાયા છે, જેમાં ઘટનાના આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું અને બુલડોઝર ફેરવતા પહેલા ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં રહેતા શ્યામ કામલેના મકાન ઉપર પણ હથોડા ચલાવવામાં આવ્યા હતા, જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે, ત્યારે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ અને વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે. બોટાદ જિલ્લાના ગઢડામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ બાવળિયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોન્સ્ટેબલની પત્ની સગર્ભા હોવાથી પિયર ગઈ હતી, જેથી ઘરમાં એકલતાનો લાભ લઈ તેમણે આ પગલું ભર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોટાદના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને હાલ આ પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે.